કિડાણા ગામના સરપંચે જાહેર શૌચાલય તોડી પાડતા તેમના વિરુદ્ધમાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ગનીભાઈએ ફરિયાદ કરી હતી। તેને સરપંચ દ્વારા જાનથી મારી નાખવાના જોખમને લીધે માંગ્યું પોલીસ પ્રોટેક્શન। જ્યાં સુધી તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કરશે આમરણ ઉપવાસ। છેલ્લા ઘણા સમયથી પીછડા વર્ગને અન્યાય થવાની બાબતે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ગનીભાઈ કક્કલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટરશ્રીની ઓફિસની સામે જ ધરણા ઉપવાસ પર ઉતર્યા હતા। આ પીછડા વર્ગમાં મુસ્લિમ તેમજ દલિત જાતિ આવે છે અને તેમને 2015માં અન્યાય થયો હતો। તેમણે ગાંધીધામ તાલુકા પંચાયતને આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું હતું। ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના સરપંચે જાહેર શૌચાલય તોડી પાડતા તે વિશેની ફરિયાદ તેમણે કરી હતી। ત્યારબાદ 2 દિવસ પછી તેમને કિડાણા ગામના સરપંચ દ્વારા માર મરાયો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તેથી ગનીભાઈ કક્કલે તેમને જાનથી મારી નાખે એવા ડરથી પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, પરંતુ આ પ્રોટેક્શન ટૂંક સમય બાદ હટાવી લીધું હતું અને તેમના કહેવા અનુસાર આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી કે જે કિડાણાના સરપંચ છે તે પહેલા કોંગ્રેસમાં હતા, હવે તે બીકના લીધે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના આગેવાનો આરોપીને છાવરે છે એવું ગનીભાઈએ કહ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર મુસ્લિમોથી અન્યાય કરે છે અને તેમણે જણાવ્યું હતું કે તેના જાનનું જોખમ દૂર ન થાય ત્યાં સુધી સરકાર ખર્ચે પોલીસ રક્ષણ આપવા માંગણી કરી હતી અને આરોપીની ધરપકડ કરવા પણ માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય ન થાય ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેસશે। તે દરમિયાન તેમના પરિવારને કોઈ પણ જાનહાનિ થશે તો તેમની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી પણ ચીમકી આપી હતી। તે વધુમાં સાંભળીએ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ગનીભાઈ કક્કલને। ગનીભાઈ કક્કલ જરૂર એટલા માટે પડી છે કે છેલ્લા કેટલા ટાઈમથી પીછડા વર્ગોથી અન્યાય થઈ રહ્યો છે। તો પીછડા વર્ગમાં મુસ્લિમ પણ આવે છે, દલિત પણ આવે છે, અને બીજી પણ ભટકતી જાતિ આવે છે અને અમારા ઉપર પર્સનલી અમારા ઉપર જે અત્યાચાર થયો 2015ની સાલમાં આમાં એક આવેદનપત્ર આપ્યો હતો તાલુકા પંચાયતને સંબોધીને। એ આવેદનપત્ર આવ્યો તાલુકા પંચાયત ગાંધીધામને સાર્વજનિક શૌચાલય તોડી નાખ્યો હતો સરપંચે, કિડાણા ગામના સરપંચે। તે પછી સરપંચ 2 દિવસ પછી એના ગુંડા તત્વો થકી અમારા ઉપર પોતે પણ હાજર હતો રેવલવાર લઈને અને મને પૂરી રીતે માર મારેલ અને જખમી કરી નાખ, મારો હાથ તોડી નાખ્યો, મારા પગ તોડી નાખ્યા। હુસન ખમીસા ચાવડા અને તેમના મળદિયાઓ, તેમના 2 છોકરાઓ બધા ભેગા હજી સુધી 2015થી કરીને આ 17 હાલી રહી છે। પોલીસ આ લોકોની અટક નથી કરતી, બરાબર। 307 વગેરે આ કલમું છે, આ FIR છે, નથી કરતી કાર્યવાહી। પછી અમે તે બાદ અમે 2015માં 2 વખત અમે હાઈકોર્ટમાં ગયા। આ હાઈકોર્ટની પિટિશન છે, હાઈકોર્ટની પિટિશન નંબર 2220 તથા બીજી પિટિશન નંબર 4342 અને આ પિટિશન ત્રીજી જેનો 389, બરાબર। એમાં સ્પષ્ટ હાઈકોર્ટે હુકમ કર્યો છે, બરાબર। આ ઓરલ ઓર્ડર, આ ઓર્ડર પેરેગ્રાફ C માં લખે છે કે પોલીસ રક્ષણ મને આપવું, બરાબર, અને મારી સેકન્ડ વાઇફને આપવો તથા આરોપીઓની અટક કરવી, બરાબર। આ સ્પષ્ટ હુકમ છે, પોલીસ માનતી નથી, બરાબર। અનાદર કરે છે, સરકાર કરે છે ને, સરકાર મુસલમાનોની વિરોધી છે। તો આ શૌચાલય તોડી નાખ્યો, હવે એ ગુંડા તત્વો કોંગ્રેસ મૂકી અને આ ડરના કારણે કે મારી અટક, એ લોકોની અટક થશે એના કારણે તો હવે આલ્યા ગયા છે ભાજપમાં। હવે ભાજપમાં આલ્યા ગયા છે, ભાજપમાં આલ્યા। ભાજપ છાવરે છે ને, માથાભારી તત્વોને છાવરે છે। પહેલા સારો હતો ભાજપમાં, હવે ભાજપ બેકાર બની ગયો છે। એટલે અમે એના સાથી પક્ષ છે તે છતાંય અમારે આમરણ ઉપવાસ ઉપર બેસવો પડે છે। અત્યાચાર કરે મુસલમાનોથી, દલિતોથી અત્યાચાર કરે છે। અમારી માંગ એ છે કે અમારી જે આ 4 માંગણીઓ છે ઉપર બેનરમાં લખેલી, એ માંગણીઓ સંતોષાઈ જાય તો અમે ઉઠશું, નહીં તો મરી જશું પણ અહીંયા બેઠા રહીશું આમરણ ઉપવાસ ઉપર।